આજે વહેલી સવારે રાજસ્થાનથી મુંબઈ જઈ રહેલી ખાનગી લક્ઝરી બસને સુરતના કોસંબા નજીક નેશનલ હાઈવે 48 ઉપર અકસ્માત નડ્યો હતો। બસ પાણીના કોતરમાં ખાબકતા 15થી 20 મુસાફરોને નાની મોટી ઈજા થઈ છે। બસમાં તમામ મુસાફરોને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા। અકસ્માતની જાણ થતાં જ કોસંબા પોલીસ, ટ્રાફિક પોલીસ અને NHAI તથા ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। પ્રાથમિક માહિતી પ્રમાણે ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાની શક્યતા છે। ગામથી આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં મેં જોયું કે આ લક્ઝરીને આવી ત્યારે એક્સિડન્ટ થયું અને રોડની સાઈડમાં ઉતરી ગઈ અને પબ્લિકની બૂમાબૂમ જોઈ એટલે મારી ફરજમાં આવતો હતો ફાયર ઓફિસર તરીકે, સબ ઓફિસર તરીકે કે પબ્લિકને મદદ કરવી જોઈએ। એટલા માટે મેં ગાડી સાઈડમાં લગાવી અને પછી હું તેમની પબ્લિકની સાથે મદદમાં ગયો અને 30થી 35 માણસો હતા અંદર, એમાં 10થી 15 માણસોને વધારે વાગેલું હતું। બધાને સેફટી મુજબ કાઢ્યા। અમે છાપીથી સુરત જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં ગાડી એક્સિડન્ટ થયેલી પડી જ હતી। અમે ગાડી ઊભી રાખીને પછી અંદર જોયું તો બહુ બધા લોકો ચીસો પાડતા હતા। પછી બધા લોકોએ અંદર મદદની કામગીરી હાથ ધરી।